સરકારી પ્રેસ વિસ્તારમાં જે કોઠી રોડ પર જે રસ્તાની ઉપર જે પાણીનું જે ડ્રેનેજ છે, ડ્રેનેજ નહીં, પાણી કનેક્શનનું શું કહેવાય, એના ઉપર જે ઢાંકણું છે એ લોખંડની પ્લેટો નાખેલી છે. હવે એ લોખંડની પ્લેટ જેના પર બેસી છે એનું લેવલ બરાબર ન હોય તે લોખંડની પ્લેટો આજે કમસે કમ 5-6 મહિનાથી વાઇબ્રેટ થાય છે અને વાઇબ્રેશન એટલું વધી ગયું છે કે લોખંડની પ્લેટો આમ છૂટી થવા લાગી છે અને એના લીધે એટલું બધું જોખમ છે. એ પ્લેટ અંદર બેસી જાય તો ગાડી પણ અંદર બેસી જાય, કોઈ વાહન અંદર બેસી જાય કે ઉડી જાય તો કોઈને વાગે ને આટલી બહુ ખતરનાક ડેન્જરસ છે. માણસનું મૃત્યુ થઈ શકે એવું છે અને જતાં જતાં રસ્તા પરથી કોઈ જતા હોય તો એને પગમાં વાગે તો પણ જખમ બહુ મોટી એ તકલીફ થઈ જાય એવું છે. અને આની રજૂઆત એટલે કમસે કમ એક 5-6 મહિના થવા આવ્યા છે કે આ પ્રશ્ન છે અને એ વધતો જાય છે. હવે એક સમય એવો આવશે, હજુ એક 10-15 દિવસ કે મહિનાની અંદર એ પ્લેટો બહાર નીકળીને રોડ પર આવશે અને ત્યારે વધારે હોનાર જ થશે. એટલે આ વયોવૃદ્ધ લોકો તો સહન જ ના કરી શકે કશું થાય તો. એક તો એટલો બધો અવાજ આવે છે કે અમે અહીંયા રહી શકતા નથી. રાત્રે પણ અવાજ આવતો હોય, ટ્રાફિક જાય એટલે રાત્રે પણ અવાજ આવે એટલે અમારે એમાં બહુ તકલીફ થાય, ઊંઘ બગડી જાય. અને દુકાન છે મારી નીચે ત્યાં બાજુમાં, તો એમાં કોઈ આવે તો ગ્રાહક આવે તો સંભળાતું નથી, એટલો બધો અવાજ આવતો હોય છે.